રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું. હવામાન વિભાગે વરસાદ સાથે ઠંડીની કરી આગાહી. ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 2 દિવસ દરમિયાન ઠંડીનું જોર વધવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના પગલે કચ્છ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના આંકડા મુજબ કચ્છનું નલિયા અને ભુજ 12 ડિગ્રી સાથે રાજ્યના સૌથી ઠંડા શહેરો રહ્યા છે. અન્ય શહેરોની સ્થિતિ જોઈએ તો હિમાલયન પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાને કારણે પહાડી રાજ્યોમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. શિમલા અને મનાલીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થતાં પ્રવાસીઓમાં આનંદ છવાયો છે. જો કે આઈએમડીએ ચેતવણી આપી છે કે 26 જાન્યુઆરી આસપાસ વધુ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકશે, જેના કારણે